નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. ઓકે, લગભગ બહુ દિવસથી તમે જોયું હશે આ અપડેટ. તો કે ફેબ્રુઆરી 2025 સેશન્સનું જે એડમિશન છે એના વિશેની આ અપડેટ છે. તમે જો પોર્ટલની વિઝિટ લીધી હશે તમને ખ્યાલ આવી ગયો હશે કે એડમિશન સેક્શનની અંદર ફેબ્રુઆરી 2025 સેશનનું એડમિશન બી સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, તો તમે એડમિશન લઈ શકો છો. આ રીતની અપડેટ પોર્ટલ પર દેખાય છે. એ વસ્તુ આપણે જોવા માટે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુઓને સમજી લઈશું. ઓકે મિત્રો, બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતનું આપણે એક વોટ્સઅપ ચેનલ બી આપણે સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો હવે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને એડમિશન રિલેટેડ જે બી અપડેટ્સ હોય ત્યાંથી આપણે સમજી લઈશું. ચાલો, જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. જેમાં આપણે BAOU સર્ચ કર્યું એટલે ગૂગલની અંદર અલગ અલગ વેબસાઇટ્સ તમને દેખાશે. સૌથી પહેલાં જે વેબસાઇટ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી લખેલું, એના પર આપણે ક્લિક કરશું. ઇન્ટરનેટની સ્પીડ તો થોડીક સ્લો છે. હા, જો ઓપન થઈ ગયું. હવે પહેલી જ જે લિંક છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે આખું જે પોર્ટલ છે યુનિવર્સિટીનું એ ઓપન થઈ જશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આમ આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું એડમિશન સેક્શનની અંદર. એના ઉપર ક્લિક કરશો તો એડમિશનના રિલેટેડ જે બી વસ્તુઓ છે એના પાછળ સબ પોર્ટલ્સ ઓપન થશે. ઓકે, સબ સેક્શન્સ જેને કહેવાય ને એવું ઓપન થશે અને એની અંદર આપણને એડમિશન રિલેટેડ વસ્તુઓ જોવા મળશે. પ્રી એડમિશન, પોસ્ટ એડમિશન, ઓકે, નોટિફિકેશન્સ, આ બધી વસ્તુઓ એડમિશન સેક્શનની અંદર હોય છે. થોડુંક ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે મિત્રો, એના લીધે થોડુંક સ્પીડ અપડાઉન થાય છે. જસ્ટ અમને ઓપન થઈ જશે એડમિશન સેક્શન. જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. પાછું આપણે એને રિફ્રેશ કરીએ, બેક લઈ લઈએ. હવે આપણે એડમિશન સેક્શન ઉપર જઈએ તો જો ઓપન થઈ ગયું. હવે જેમ આપણે ઓપન કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અપ્લાય ઓનલાઈન એડમિશન, એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. જેમ આપણે ઓનલાઈન ઉપર ક્લિક કરશું એટલે ત્યાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આવી ગયું છે એડમિશન ટર્મ જુલાઈ 2024 ઓનલી પ્રમોટેડ સ્ટુડન્ટ. ઓકે, આ થઈ ગયું છે. એન્ડ ફેબ્રુઆરી 2025. ઓકે, ફેબ્રુઆરી 2025નું એડમિશન બી અહીંયા ટર્મ્સમાં આવી ગયું છે. હવે આના માટે ઘણી બધી સૂચનાઓ અહીંયા નીચે આપેલી છે. ઓકે, તો આ બધી તમારી ડિટેલમાં વાંચવાની. આપણું મેઇન પર્પઝ શું છે આ વિડીયો બનાવવાનો, કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે. ફેબ્રુઆરી 2025 સેશન્સનું એડમિશનના રિલેટેડ કોઈ અપડેટ છે, એના એડમિશન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીંયા ઓલરેડી આવી ગયું છે. ઓકે, આ વસ્તુ તમને જાણ થઈ જાય. ઓકે, જે લોકોને એડમિશન લેવું છે એ લોકોને આઈડિયા આવી જાય. બસ આ આપણો મેઇન પર્પઝ હતો. બાકી બધી વસ્તુ તો અહીંયા પોર્ટલ પર બહુ બધું આપેલું છે. એ બધું બનાવીશું તો આપણે વિડીયો ઘણો લાંબો થઈ જશે. ઓકે, એના લીધે આપણે ઓનલી જે મેઇન વસ્તુઓ છે એ જ આપણે જોવાના છે. જોઈ શકો છો તમે અંડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઓનલી ફ્રેશર એડમિશન્સ ટર્મ ફેબ્રુઆરી 2025. ઓકે, અહીંયા લખેલું છે. આ લિંક નીચે આપેલા છે. પ્રવેશ ફોર્મ ભરવાના સ્ટેપ્સ અહીંયા આપેલા છે. સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, જે રીતે સ્ટેપ્સ આપેલા છે એ રીતના તમારે બધી વસ્તુઓ જે છે કરતા જવાનું છે. પછી યુજીએન પીજી એલિજિબિલિટી, ફી સ્ટ્રક્ચર્સ, બધી માહિતી છે. પછી ઈમેલ, તમારે સપોર્ટ્સ કઈ જોઈતી હોય તો અહીંયા નંબર બી આપેલો છે. ઓકે, એને તમે જોઈ શકો છો. સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ એડમિશન 2025 ફેબ્રુઆરી 2025 અહીંયા આપી દીધું છે. એમાં બી સ્ટેપ 1, સ્ટેપ 2 એડમિશનના તમને આપી દીધા છે. ઓકે, તો અહીંયા ઘણી બધી માહિતીઓ તમારા માટે આપેલી છે મિત્રો. તો તમે એક વખત જરૂરથી આ બધી માહિતીને વાંચી લો એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે તમારે એડમિશનના સ્ટેપ્સ કઈ રીતે ફોલો કરવાના છે. ઓકે, મેઇન પર્પઝ શું હતો કે ફેબ્રુઆરી 2025 એડમિશનના રિલેટેડ પોર્ટલ પર એક નવી અપડેટ દેખાય છે, એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમને શું જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે ફેબ્રુઆરી 2025ના રિલેટેડ એડમિશનના રિલેટેડ પોર્ટલ પર અપડેટ આવેલી છે. ઓકે, જસ્ટ મિત્રો થોડુંક ટૂંકમાં સમજાવવા માગું છું. જે લોકો નવું એડમિશન લે છે ફેબ્રુઆરી 2025 સેશન્સમાં, તો એમના માટેની પ્રોસિજર શું હોય છે. એટલે પ્રોસિજર તો ઠીક છે, તમે એડમિશન લઈ લેશો, ફર્સ્ટ સ્ટેપ તમારું કમ્પ્લીટ કરી દેશો. એના પછીની પ્રોસેસ શું હોય છે, જે લોકો નવા આવે છે ને એ લોકોને બહુ કન્ફ્યુઝન હોય છે. કારણ કે હું જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પહેલી વખત જ્યારે મેં એડમિશન લીધું ત્યારે મારા માઇન્ડમાં બી ઘણા બધા પ્રશ્નો હતા.
ઘણી બધી ક્વેરીઝ હતી. ઓકે, તો જસ્ટ આ ક્વેરીનું હું મારા તરફથી ટ્રાય કરું કે હું મેક્સિમમ તમને આન્સર આપી શકું. જેમ કે બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે એડમિશન પછીની આખી પ્રોસેસ શું હોય છે, એડમિશનથી લઈને એક્ઝામ સુધીની શું પ્રોસેસમાંથી આપણે જવું પડે છે. જેમ કે મેં BAUમાંથી BA કરેલું છે. ઓકે, મેં આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી BA પાસ કરેલું છે. જસ્ટ મેં જે પ્રોસેસમાંથી ગયો છે જસ્ટ તમને ટૂંકમાં સમજાવી દઉં છું. જેમ કે સૌથી પહેલાં એડમિશન થાય છે. ઓકે, જેમ કે હું BAની વાત કરું. ઓકે, બાકી બધા માટે કદાચ અલગ હોઈ શકે છે. BA માટે હું તમને સમજાવી દઉં, કારણ કે BAમાં સૌથી વધારે સ્ટુડન્ટ હોય છે. તો BAમાં જેમ આપણે એડમિશન લીધા પછી શું કરવાનું, તમારે આઈ કાર્ડ આવશે, એ આઈ કાર્ડ તમારે ડાઉનલોડ કરી લેવાનું. તમારે એડમિશન કન્ફર્મેશન લેટર આવશે, એ તમારે ડાઉનલોડ કરી લેવાનું. ઓકે, એના પછી તમને બુક્સ જે છે, જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એડમિશન લીધેલું ત્યારે બુક્સ મેં સ્ટડી સેન્ટર પરથી લીધેલા. સેકન્ડ યરમાં એડમિશન લીધું ત્યારે બી બુક્સ મેં સ્ટડી સેન્ટર પરથી લીધેલા. પણ જ્યારે હું થર્ડ યરમાં ગયો ત્યારે બુક્સ મારા ડાયરેક્ટલી ઘરે આવેલું કુરિયર થ્રુ. ઓકે, લગભગ હમણાં જે પ્રોસેસ છે એ બુક્સ ડાયરેક્ટ ઘરે આવે છે, પણ એક વખત તમારે સ્ટડી સેન્ટર જોડે કન્ફર્મ કરી લેવાનું કે બુક્સ ક્યાંથી કલેક્ટ કરવાની છે. ઓકે, આ બુક્સનું થઈ ગયું. પછી તમારે પેરેલલી પોર્ટલ પર તમારે અસાઇનમેન્ટ મુકાઈ જશે. ઓકે, જે તમને લખીને જમા કરવા કમ્પલસરી છે. ઓકે, અસાઇનમેન્ટ તમારા પેરેલલી મુકાઈ જશે. અસાઇનમેન્ટ તમે લખવાના શરૂ કરી શકો છો. પોર્ટલ પર, યુનિવર્સિટીના પોર્ટલ પર બુક્સ બી અવેલેબલ છે ઈ બુક્સમાં. ઓકે, એનો ઓલરેડી આપણે વિડીયો બનાવેલ છે, જોઈ લેજો કઈ રીતે ડાઉનલોડ કરવાનું. ત્યાંથી બુક્સ ડાઉનલોડ કરીને અસાઇનમેન્ટ બી તમે પેરેલલી શરૂ કરી શકો છો. ઓકે, આ રીતે અસાઇનમેન્ટ બી લખી નાખો. ઓકે, અસાઇનમેન્ટ જે છે એની ડેટ પોર્ટલ પર આવશે કે 8 તારીખ પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરવાના રહેશે. તો કોઈ બી ડિલે ના કરતા એ અસાઇનમેન્ટ જે તારીખ આપેલી છે એની પહેલાં તમારે જમા કરી દેવાનું રહેશે. ઓકે, અસાઇનમેન્ટ કઈ રીતે લખવાના, ઓકે, ઘણા બધા પ્રશ્નો હોય છે, તો એક સ્ટડી સેન્ટરની મુલાકાત લઈને સારી રીતે જાણી લેવાનું. અને આના રિલેટેડ ભાઈ આપણે પહેલાં વિડીયો બનાવેલા છે, એ બી તમે જોઈ શકો છો. ઓકે, અસાઇનમેન્ટ સમયસર જમા કરાવવાના. પ્લસ એના પછી એક્ઝામ ફોર્મ ઓપન થશે. ઓકે, જેમ એક્ઝામ ફોર્મ ઓપન થશે તો તમારે તારીખ જે હોય, ડેટ જે લાસ્ટ ડેટ આપેલી હોય એની પહેલાં એડમિશન ફોર્મ ભરી દેવાનો રહેશે. ઓકે, એડમિશન ફોર્મ ભરી દેવાનું રહેશે. જ્યાં સુધી તમે એડમિશન ફોર્મ નહીં ભરશો ને ત્યાં સુધી તમારું હોલ ટિકિટ નહીં આવશે, ને હોલ ટિકિટ નહીં આવશે તો તમે એક્ઝામ આપી શકશો નહીં. એટલે એક્ઝામ ફોર્મ ભરો કમ્પલસરી છે. આ વસ્તુ યાદ રાખજો, એક્ઝામ ફોર્મ ભરવો તમારે કમ્પલસરી છે. ઓકે, એક્ઝામ ફોર્મ ઓનલાઈન જ ભરવાનું આવે છે, પોર્ટલ પર અપડેટ એની આવે છે. રેગ્યુલર પોર્ટલની વિઝિટ કરતા રહેવાનું તમારે. ઓકે, આપણે બી આપણા તરફથી પ્રયત્ન કરીએ છીએ કે જેટલી બી અપડેટ્સ આવે આપણે આપણા વિડીયો બનાવીને તમને અપડેટ કરી દઈએ. બટ તમારી બી તમારા સાઈડથી પોર્ટલની વિઝિટ કરતા રહેવાનું. ઓકે, દિવસમાં એક વખત કે 2-3 દિવસમાં એક વખત તમારી પોર્ટલ ખોલીને જોઈ લેવાનું કે તેમાં કઈ નવી અપડેટ આવેલી છે. ઓકે, જેમ આપણે મોબાઈલ ચલાવીએ તો એકાદ મિનિટ કાઢીને આપણે પોર્ટલની વિઝિટ કરી લેવાનું. ઓકે, તો તમારે એક્ઝામ ફોર્મ ભરી દેવાનું, પછી હોલ ટિકિટ આવશે, પછી તમારી એક્ઝામ આવશે. ઓકે, આ રીતની આખી પ્રોસેસ હોય છે. જેમ કે હું BAની મેં તમને પ્રોસેસ સમજાઈ. ઓકે, તો આ રીતનું ફર્સ્ટ યર તમારે એડમિશન પત્યું, પછી સેકન્ડ યરમાં એડમિશન લેશો તો આઈ કાર્ડ તો તમારે 3 વર્ષ માટે સેમ રહેશે. આખા કોર્સ, જેમ કે BA કોર્સમાં તમે એડમિશન લીધું છે તો તમારે આઈ કાર્ડ બધા વર્ષ માટે સેમ રહેશે, પણ તમારે એડમિશન ફોર્મ દર વર્ષે ભરવું પડશે. જેમ કે સેકન્ડ યરમાં તમે એડમિશન લેવા માંગો છો તો સેકન્ડ યરમાં એડમિશન તમારે ફોર્મ ભરવાનું. એ તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવશે, એ પોર્ટલ પર જ આવશે. તમારે એડમિશન ફોર્મ ભરી દીધું એના પછી યુનિવર્સિટી પોર્ટલ પર રિલીઝ કરે છે. એના પછી સેમ પ્રોસેસ, બુક્સ આવશે, બુક્સ પછી તમારે પેરેલલી તમે અસાઇનમેન્ટ લખવાના, સમયસર જમા કરો, એક્ઝામ ફોર્મ આવશે, એક્ઝામ ફોર્મ ભરો, હોલ ટિકિટ આવશે ને એક્ઝામ આપો. આ રીતની આખી પ્રોસેસ ચાલતી હોય છે. અને આજે તમે આખું બધું ભણો છો, ઓકે, BA કોર્સ હોય, કોઈ બી કોર્સ હોય, તો એની સાથે સાથે અમુક સ્પર્ધાત્મક કાર્યક્રમો બી થતા હોય છે યુનિવર્સિટીની અંદર, જે પોર્ટલ પર અપડેટ આવે છે. ઓકે, જેમ કે કોઈ નિબંધ સ્પર્ધા થઈ ગયું, કોઈ વક્તૃત્વ સ્પર્ધા થઈ ગયું, તો એમાં બી પાર્ટિસિપેટ કરતા રહેવાનું. એટલે તમને થોડોક આઈડિયા આવશે કઈ રીતનું યુનિવર્સિટીની અંદર થોડુંક તમને ઇન્ટરેસ્ટિંગ બી લાગશે. ઓકે, તો એમાં બી પાર્ટિસિપેટ કરતા રહેવાનું. તમારી નિબંધ સ્પર્ધા હોય તો નિબંધ લખીને તમારે સબમિટ કરવાના. આ રીતે બહુ બધું તમને ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, એ તમારે ક્લેમ કરવાની રહેશે. એટલે ઓપોર્ચ્યુનિટીઝ જે આવે એની સાથે તમારે બધું કાર્ય કરવાનું રહેશે. ઓકે, તો જસ્ટ આ ટૂંકમાં આપણે તમને પ્રોસેસ સમજાય. આના વિશે તમને ડિટેલમાં કોઈ માહિતી જોઈતી હોય તો એના ઓલરેડી વિડીયોઝ આપણે મૂકેલા છે. આના સિવાય કોઈ માહિતી મારાથી મિસ થઈ ગઈ હોય તો તમે ડાયરેક્ટલી કમેન્ટ કરી શકો છો. આપણે એના ઉપર પણ વર્કઆઉટ કરીને તમને આન્સર આપીશું. ઓકે, આપણો આ વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ શું હતો તમને ખ્યાલ આવી ગયો હશે કે ફેબ્રુઆરી 2025 સેશનના રિલેટેડ પોર્ટલ પર નવી અપડેટ આવેલી છે. જસ્ટ એ માહિતી તમારી પાસે પહોંચી જાય, તમારા ફ્રેન્ડ્સ જોડે આ માહિતી પહોંચી જાય તો તમે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો, એટલે બધાને આઈડિયા આવી જાય. ઓકે મિત્રો, તો બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતના આપણે વોટ્સઅપ ચેનલ બી છે, તમને ખ્યાલ હશે, તો એ વોટ્સઅપ ચેનલને બી તમે જોઈન કરી લેજો. એટલે આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ.
ઓકે મિત્રો, તો ચાલો થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ સ્ટુડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.